ગુરુજી મારા આવે છે ત્યાં તો આનો લાગે ઓહમ સોમનાજી એને ગોતી લેજો નો ગુરુજી મારા આવે છે એજી મને જીવાય ગુરુજી મારા આવે છે આવે છે પ્રથમ ગુરુજીને વંદન કરવા સંતાને બાપુનું જોઈએ સાહેબ કહેજો બાપુ સુખેબા રાજારામ સંતોમાં ઠેકારામ બાબુ પધાર્યા છે એટલે બાપુ હા બાપુ બાપુ बाबा की जय, गुरु भगवान महाराज की जय। सतगुरु महाराज हेलो हेलो आज आनंद आज उत्सव आज हमारा મોડાધામ ની અંદર સંતો પધારી રહ્યા તો જનોનો આનંદ છે તો આપણે બાપુને સમાધિ પધારે છે તો પોતાનું અહીંયા સ્થાન ગ્રહણ કરી લે बाबू फूल लेता સનાભાઈ ક્યાં ગયા? સનાભાઈ આવો સનાભાઈ.
સન્નાભાઈ કઈ ગયા અબોટ પાણી લેતા આવતા ધણી ધર્મદાસ ગુરુ મહારાજ अपने જરી જરી લેતા આવો પૂરો થાય બધું.
અહીંયા પગે લાગી લો ભાઈ આજે મોડા ગામના ખરેખર ભાગ્ય કહેવાય કે આપણા અહીંયા આશ્રમ બનાવ્યા નિમિત્તે ગામને જે પણ આપણા ભાઈઓ દીકરા દીકરીઓ કોઈ ગુરુમુખી હોય પણ ગામનો જો આવા કાર્ય થતા રહે ને ખરેખર તો આપણા ભાગ્ય ખોલે છે અને ખોલી પણ જાય એટલે દૂર દૂરથી સંતો મહત્વ બધા વધાર્યા નામી અને અનામી નામ કદાચ ના આવડતું હોય એટલે હું નામ નથી લેતો મોડા ગામ વતીથી ફૂલથી અને મન તન ધનથી ખૂબ આગળ અને આપનો લાભ મળ્યો બદલ આભાર માની છું તો આવી જાય અને તે પોતાનું સ્થાન ગ્રહણ કરે એટલે આપણે આગળ અમારા ઈશ્વરદાસ બાપુ મોડા અને અમારા અને બીજા તો અહીંયા છે તો એમને આપણે માઇક દ્વારા ચાલુ રખાવશો. Indeed, a good morning. Good morning, boy. अब फैन हो तो दिखाना तो बनता है. કાપીને ખેંચી લો એટલે આ શું તાર છે આટલો બધો તાર આટલો નરમ એના કરતા લોખંડ હોય તો હાલે લોખંડ તો હોય તો પણ ઓલો હોય આ તો રેતો હશે હરિયો સીધો એક કોનો પકડી રાખે પાટી રાખે નામ મારી ચોપડી ભેગી લાવી દઉં ને આ આપણે મોઢેથી આખું નીકળી જાય ઘણો બસ એટલું જ બહુ ગુચરો કરી નાખો લાંબો ને અંદર મૂકીને પછી હટ દઈ દે માલિકોના ગંગાધર કે પાણી બીજી હાલો હાલો બોલ સદગુરુ ભગવાન કી જગા ભોગ કી જય દયારામ બાપુ કી જય સેવકગણ કી જય સદગુરુ ભગવાન કી જય. નમ્ર નિવેદન સાથે દર્શકનો હવે આપણે આખો દિવસ લાભ લેવાનો છે એટલે આપ પોતપોતાનો સ્થાન બિરાજમાન કરશો, દૂરથી નમસ્કાર અતાર કરી લેશો. કારણ કે આપણે મોડા ગામના બહુ માણસો ભાવિક છીએ, બહારથી આવેલા એ તો થોડી કીધું આ દર્શન કરશે, આપણે તો અહીં કરે રાતને દિવસ દર્શનનો લાભ મળશે. હા જવલભાઈ એટલે જઈશે. હવે આપણે દૂરથી દર્શન કરી બેસી જઈ. પૂજ્યપાદ સંતશ્રી સુખબા બાપુ છે, દયારામ બાપુ છે, પછી રાજેશ્વર બાપુ નાગરીથી પધાર્યા છે, ફતેહગઢથી પધાર્યા છે, ત્યાર પછી રવિરાજભાઈ ભૂટકિયાથી પધાર્યા છે, પછી રામદેવ પીર જગ્યાથી પૂજ્ય સંતો પધાર્યા છે. તો એકવાર આ બધા સંતોને જોરદાર તારીખથી વધાવી સદગુરુ ભગવાન કી વિનંતી સાથે નમ્ર નિવેદન સાથે આપ બેસી જાઓ. ત્યારે બધા બહેનોને વિનંતી, બહેનોને પોતપોતાનું નિજ સ્થાન ગ્રહણ કરો અને પછી આપણે સંતોના આશીર્વાદ લેવાના છે. એટલે અત્યારે બધા બેસી જાઓ, દૂરથી પ્રણામ કરી લો, થોડી વાર નામ સ્મરણ કરશો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ, રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ, રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય
રામ જય તાળી વગાડી જોરદાર આ તો આનંદ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી કારણ કે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે આપણા ગામમાં રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ બેસી જવા નમ્ર નિવેદન ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી ઓ ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ જે જેને ગુરુ કર્યા એ તો બોલો ન કર્યા હોય ની પછી વાત બતાવો ગમે તે ખાડો કરી લેવો ખાડો કરી લેવો હાલો જે આ પૂજ્ય ગુરુદેવના ફોટાની બાજુમાં જે દક્ષિણા ભેટ પૂજા આવે એક ભાગ ગાયનો છે હવે આપણા ગુરુ મહારાજ દયાલરામ બાપુ આજે આપણે ફૂલ સમાધિ નિમિત્તે આજે બધા એકત્રિત થયા છીએ મોટી સંખ્યામાં બધા સજ્જનો બીજા બધા નોમી બધાને નમસ્કાર જય ગુરુ મહારાજ હવે આપણે આજના પ્રોગ્રામ નિમિત્તે કે આ ફોટા પર જે દક્ષિણા આવશે એ એક ભાગ ગાયનો છે એક ભાગ અંખ્યનો છે અને બે ભાગ જે વધશે એ આ નિમિત્તે વપરાશે અને ઉદાસીને જેને દર્શન કરવા હોય જે દક્ષિણા મૂકે એ આ રીતે ના શિષ્ય જે હોય એ અહીંયા આપણે ધરમભાઈ ખાડે ધનભાઈ ખાડે જમા કરાવે અને બીજાની તારીખે આપવો જરૂરી છે અને આપવો જેથી કરીને ખર્ચ નિમિત્તે છે અને પછી જે તે પૈસા વધશે એ આશ્રમ નિમિત્તે વપરાશે અને આવતી ગુરુ પૂનમ આવે ગુરુ થાય અને જો અહીંયા કંઈક આપણે બેસી શકીએ એવો આશ્રમનો આશરો થઈ જાય તો આપણામાં ભાવના કરજો અને જય ગુરુ મહારાજની જય अपने अपने गुरु महाराज की जय कुमाराम महाराज की आज के आनंद की जगा भौम की जय कृष्ण कन्हैया लाल की कही तो कहेवाय અને ગુરુ મહારાજ જાતા નથી પણ એમના દેહથી આપણને જે જ્ઞાન મળ્યું છે કુંભારામ સત્સંગ મંડળમાં જે પહેલા નંબરના જે આપણે જ્ઞાની પુરુષ કહીએ એવા પુરુષ આપણા હાથમાંથી હાલ્યા ગયા છે અને એ આપણા વચ્ચેથી દેહથી હાલ્યા ગયા હવે આપણા બધાના હૃદયમાં એ રહે અને શિષ્યોને તેના ભગવાન એટલે હૃદયમાં હોય એટલે જેમ જેમ આ આશ્રમનો વિકાસ થાય અને બધાએ તન મન ધનથી સહયોગ આપો અને કામ થાય તો મોડાના પાદર એક સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય પેથારામ બાપુ પણ પધાર્યા છે હવે આપણે સત્સંગનો દોર ચાલુ કરી તે પહેલા એક બધાને નમ્ર વિનંતી કે દયારામ બાપુને આપણે ફૂલ સમાધિ આપી અત્યારે જે આપી ને એ ફૂલ સમાધિ કહેવાય હવે એમના પાવન પગલા ઉપર પધરાવાના છે એ પણ હમણાં જ પધરાવાના છે અમુક ભાઈઓ એ ફૂલ ઉપર એક પથ્થર ગોઠવીને એના ઉપર જે માટી નાખીને ઉપરના ભાગમાં જે પગલા પધરાવાના છે એની તૈયારી કરે અને પગલા પાવન પગલા પધરાઈ જાય પછી બધા ફરીથી ફોટાના દર્શન કરી ન કર્યા બધા કરતા આવજો અને દાન દક્ષિણા કરતા આવજો અને પ્રેમથી બેસજો અને સત્સંગનો દોર આપણે ચાલુ કરશો અને દયારામ બાપુ આપણા માટે ઘણું બધું મૂકી ગયા છે ખૂબ આપી ગયા છે આપણને ખૂબ સમજી શકીએ તો આમાં સમજવાની ખૂબી પહેલી આપણા માટે છે ગુરુને સમજીએ પેથારામ બાપુ પધાર્યા છે એમને પણ મારા નમસ્કાર જે અહીંયા સંતો આવ્યા છે આપણા જે આપણે અહીં આજુબાજુમાંથી મારા મોડા સ્થાનિકના એ ગેડીથી હોય ભૂટક્યા હોય અમે બધા છીએ ઓનાજી છે આજુબાજુના સંતો બધા પધાર્યા છે અને સંતોનું કામ છે અરસપરસ એકબીજાને
સહભાગ થવો અને બધા સંતોની ફરજમાં આવે છે. એટલા માટે પોતપોતાનો હૃદયથી ભાવથી મંતવ્ય બધા રજૂ કરશે. થોડો ઘણો બધા સત્સંગ આપશે અને સત્સંગની તો બહુ જરૂર છે, આપણે બધા જાણીએ છીએ. હવે એ તો હવે દેશથી ગયા છે, હવે આપણા ભેગા જ છે, હૃદયમાં છે, તો એના તરફ લક્ષ્ય રાખીને કે આપણા ભેગા છે ને આપણે કામ કરવું જોઈએ તન મન ધનથી, એ દરેક શિષ્યનું ફરજ થાય છે. એટલે હવે પ્રેમથી દર્શન પર્શન કરી અને સૌની જગ્યાએ બેસીને આપણે સત્સંગનો લાભ લેશું. એટલે થોડાક સમયમાં આપણે પગલાં પણ અત્યારે જ મુહૂર્ત હોય એટલે એનું મુહૂર્ત અત્યારે જ હોય, બરાબર. પછી શિષ્યોને અનુકૂળ આવે ત્યારે પ્રેમથી ગુરુ પૂર્ણિમા આવે તે પહેલાં બેઠકની વ્યવસ્થા કરે, મંદિરની વ્યવસ્થા કરે, એ આપણી શોભા છે. અને આમાં જે કંઈ આપણે આપશું તો એ આપણા ભગવાન છે, પોતાના જે ગુરુ છે પોતાના ભગવાન છે. એમાં કાંઈ આપણે કાંઈ બીજી મોટી વાત કરતા નથી. અમે ખોટે માર્ગે આપણા પૈસા જતા હોય તો આમાં વાપરશો તો ખોટે માર્ગે નહીં જાય, દવામાં નહીં જાય, ખોટા ખર્ચમાં નહીં જાય અને સાચે રસ્તે જાય છે. એટલે ધન આપણને મળ્યું તો સારી જગ્યાએ વાપરવું એ જરૂર છે. હવે સત્સંગની વાત આવી. સત્સંગ આપણને લક્ષ 84નો રાહ છોડાવે, ગુરુ આપણને લક્ષ 84નો રાહ છોડાવે એવા ગુરુ તો મળ્યા, આપણને શબ્દ મળ્યો. હવે એને આપણે જતનથી જાળવવાનું, પ્રેમથી એને જાળવવાનું કે શબ્દની કેટલી કિંમત છે આપણે બધા જાણીએ છીએ કે શબ્દની કિંમત કેટલી. તો 3 લોકનું મૂલ્ય, 3 લોક તો વારંવાર બધા બોલે, 3 લોકની ખબરે પણ હોય છે. એક પાતાળ લોક, એક નદ્યુલોક, ભારત જેવો એક દેહની 9 ખંડ ભેરા કરો તો 1 લોક થાય એવો ઉપર સ્વર્ગી છે એના, એટલા એના ગુણ છે. એટલે એને જતન કરીને જે તમને શ્રવણ આપ્યું છે એ સાંજ સવાર યાદ કરતા કરતા જીવનમાં બનાવી જાય તો આખો દી શ્વાસે ઉશ્વાસે સમરજો, આ અજંપાદ આપ જપજો. બીજા ફંદા છોડી દેજો, બીજા ફંદાથી નીકળી જાજો. બીજા ફંદામાં રહેશો તો આ કામ અધૂરું રહી જશે. જો આ કામમાં મોક્ષમાં જવું હોય, મુક્તિ મેળવી હોય તો ગુરુનો જ એક શબ્દ હોય એ મહાન છે. આથી મોટું જગતમાં કોઈ મહાન નથી. આપણે કહીએ ને કે નામ લિયા તો સબલી, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સંભાળ કોઈ નહીં જપ. તો આવું આપણને ગુરુ પાસેથી નામ મળ્યું છે. આ બધાથી મોટું તમને બતાવ્યું પ્રગટ કરવા માટે. આપણે પ્રગટ પુરુષ આપણને ગુરુ મળી ગયા દયારામ જેવા, અને આપણે એમના પાસે અજ્ઞાન, અંધારું અજ્ઞાન જીવ કહેવાય. જો આમાં નથી રહેવાનું, આપણો રસ્તો જુદો છે. આપણો ચોથો વેદ છે, સૂક્ષ્મ વેદ છે, આપણે એમાં રહેવાનું છે. બધી ભ્રમણામાં પડવાનું નથી. ગીતા વાંચો થાય સબ સાથે સબ જાય. ખાલી સાધના કરવાથી બધું જાય. તો ગુરુ નહીં આયા એની આજથી પકડ કરવાની કે હું ગુરુના બાળક નથી નથી ને નથી. તો આપણે ગુરુના જેટલા શકશે જણ છે, પણ આ જાગતા પુરુષ જણ ન કહેવાય, જાગતા પુરુષ છે. જાગતા નરને સેવ તો મળે નિરંતર મનછા માણી કે ગોરખ કે જાગતા નર સેવ પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગીરી જાય. આપણા ગુરુ જે કીધું ને આપણે પથ્થર પૂજવામાં રહી તો મારા ગુરુ મારા હૃદયમાં છે એટલે ગુરુ આપણે પૂજીએ છીએ. એના આગળથી મળેલું છે, જેના પાસેથી મળેલું હોય ને એ આપણા માટે મોટા હોય. ગુરુ ગોવિંદ દોનું ખરા કિસકો લાગુ પાય, બલિયારી ગુરુદેવની ગોવિંદીયા બતાય, ગુરુથી આગળ ગોવિંદ બતાય. કોઈ જગતમાં કોઈ નથી. અને એ ખાસ ધ્યાનમાં લઈને એવી આપણી ભક્તિ થશે તો આપણે કાલ કુંભારામ બની જશું, આપણે કાલ હંસ સાહેબ બની જશું, આપણે કોઈ નીરજ સાહેબ બની જશું, આપણે કોઈ રવિ સાહેબ ભાણ સાહેબ બની જશું. બનવું હોય રામકૃષ્ણ એમ જ બન્યા છે, ગુરુ કરીને બન્યા છે. કોઈ એવો અવતાર નથી કે જેને ગુરુ ન કર્યા હોય, ગુરુના સેવા ન કરી હોય, ગુરુની શીખ ન લીધી હોય, ગુરુ કીધું એમ કર્યું ન હોય એવો કોઈ ભગવાન નથી. તો આપણે શું કરીને આપણે નહીં લો. એનું કારણ કે જેટલા સંતો આવ્યા મારા જે શિષ્યો છે ને આજથી ધારણ કરીને તલમન ચંદ્ર ભગવાન કી જય. જો હવે જે સંતોને તમારા એક ભાઈ બોલતા આવે અને નામ પ્રમાણે સંતોને આપતા હો, એ તમારે એ સ્થાનિકના ભાઈનું કામ આપો. હવે જેને તમારે આપવું હોય એક એકને તમે આપો. અને ત્યાર પછી જે મંડળના ભાઈઓ છે એને જે કાર્યક્રમ કરવાનો છે લિસ્ટ પ્રમાણે જે હોય તે એ પ્રમાણે કરવા હોય તો કાઉન્ટર ઉપર આપી શકો છો. એના કાર્યકર્તા ભાઈઓને આપી શકો છો. એક ચોપડી બોલ એટલે હવે અહીં કને આપણે પૂજ્ય સંતો મહંતો વધારેલા છે. તીર્થારામ બાપુ નાદેલાથી આપણા દર્શન દેવા આવેલા છે. એટલે વધારે તો શું વાત કરી કે અહીં કને જે બાપુને અમે બેઠા ને અહીં કને દયા બાપા દયાલદાસ બાપુ અહીં કને બેઠેલા છે. અહીં કને આપણા અહોભાગ્ય છે. એકવાર જોરદાર તાળી બધાઈ લેજો. પૂજ્ય પાંચ સંતના ગુરુ મહારાજના ચરણ અહીં કને પડેલા છે. મોડા કેટલું ભાગ્યશાળી છે ને એના મુખથી વખાણ ન થાય બાપ. અને કારણ કે ગુરુ મહારાજ નું મૃત્યુ થતું નથી. ગુરુ મહારાજ અમર છે. ગુરુનું એક એક અંગ પૂજનીય છે. એટલે કીધું કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા એ ગુરુ તણો જસ ગાય. राम कृष्ण सबसे बड़ा
ताको गुरु कीना तीन लोक के अधिपति वो तो गुरु के आतिम रहना મને સાંભળે છે દયારામ બાપા હું તો એમની ઘરે પણ જઈએ બધાની વાણી જ્યારે બોલતા હોય ભલે અવસ્થા થઈ હોય પણ ઈ રામ સાગર આમ ધડેડાટ કરતો હોય બાપ અને એક એક શબ્દ વાણીનો આપણને સાંભળવા મળે તો એવા જ આપણી બાજુમાં વિશેષ સમય લેતા નાદેલાથી પધારેલ પૂજ્ય બાપુને વિનંતી કરું કારણ કે અમને તો આણંદ સુધી અને માકા સુધી ગ્રીમ સુધી બધે મને સત્સંગમાં લઈ ગયેલા છે બાપુ પણ સાથે છે એટલે બાપુના આશીર્વાદ લેશું ત્યાર પછી બધા સંતોના કરો મનાશે નહીં તો દુઃખ પાવે ગુરુ પાસે વસ્તુ જોઈ ત્રિલોકથી જ્ઞાની સેવા કરી લેતે ઉતરતે ભગવાની રાજ કી ઓમ શ્રી જય અશ્નિરામ સાહેબની ફૂલ સમાધિ જેનું ફૂલ જીવન હોય છે નત ગુણ ઉપર લાખ ગાંઠડી બંધાય ત્યાં એને ગાંધી નામના એના આજે ફૂલ સમાધિની સમય તમને મને મળ્યો છે આમ તો કીધું કે સંતના દર્શન થાય ને એ જ આપણા એક વારમાં આપણા મોટા ભાગ હોય છે સત વિચારે એટલે સંતો ઘણા આવ્યા છે બધાએ આપણે હાથ જોડીને વિનંતી કરી કે સતગુરુ મહારાજનો આ ધર્મનો ધજા ખોડી છે આ ધજાની ઉપર કાયમી જે ગુરુ ભાઈઓ છે એ તાન માન ધનથી ઉભા રહીને સેવા કરે ત્યાંની ગુરુની વચનમાં હાલે છે ગુરુ કરી લીધા જાઉં મહાપુરુષો એની ભજન કરી એની પાછળ એની જે હતી સંસ્કાર ગુણ ધર્મ મળી એ કઈ આત્માનું હવે આપણે રાજારામ બાપુ આવ્યા છે પછી આપણે સનાતન ધર્મ કી જગ્યા ભૌમ કી નગર વસ્તી ચારે ધામો પવિત્ર ભાવમાં બેઠા છીએ હવે ઘરની વાતો બંધ કરી નાખો આપણે અત્યારે આ ફૂલ સમાધિ રીતે છે ને આ વાતો કરો કે આ કઈ રીતે આ કર્યું છે કઈ રીતે શું છે આ ફૂલ સમાધિ બધાની નથી થતી ભાઈ આ તો જેને કમાણી કરી છે ને થાય છે એટલે આપણે ધ્યાન દઈને બેસો આ મોકો મળ્યો છે આપણને બોલો સદગુરુ ભગવાન કી જય એક વાર ને બાપુની દયારામ બાપાની એક વાર પ્રેમથી જય બોલો એટલે ખબર પડે બોલી દયારામ બાપુ કી જય હો જય હો ધન્યવાદ ભાઈ આજે મોડા ગામના પાછળમાં ખરેખર આજે સૂરજ ઉગ્યો સોનાનો આ બધા મળ્યા મને પણ બધાને દર્શન કરાવી મેં પણ મારા જીવનનો લાભ લીધો ધન્યવાદ ભાઈ બાપુ કેમ કે આ તો ધનદેવા સેવકોને ભાઈ બરાબર આજે આવા જો ને આ પરસો મોટા મોટો બીજો નામને ધાડ કરી લેજો નામ સન્નો જગતમાં પીડાવે છે નામ નામે પાદર છૂટી રોગના છે રોગ નામ સમાવણો કોની ભરે કસ્તબ્ય જોગ નામ હોય તો બધું થઈ શકે અને આ દયારામ બાપાનો તો નામ હતો ને ખરેખર આજે બીજા આ ફલ વાળી ફૂલી આ વાળી ફૂલી પાછો દેખાડવા મને આ સેવ કરે ધન્યવાદ આપો છો સાહેબ કરાવીને સત્તાને તેડાવી અને આ જમીન ભૂમિ પવિત્ર કરાવીને ભાઈ આ કરી જમીન આપે છે આપણને છોટા ભાઈ નો ધન્યવાદ આપો છો એ આટલી આખી વાડી અર્પણ કરીને જરૂર આ સલાહ લીધો સાહેબ એની પેઢી દુગો વધી છે અને અમર તો પાકો સાહેબ હું મારે મોઢે કોને લીધો મને અમાર તો પાકો કરવા ભરો આ જોતા કે ગુરુ બાકી બીજો દુનિયામાં છે અને દાબ છે એની વાત નતો જેને ગુરુ નથી મેળવી દીધા છે ને બીજા દાદોનો વાત સમજો કે મારો કોઈ ભલો કર્યા વાળો છે ગુરુ સમજ જગતનો દાતાર કોઈ છે નહીં ગુરુ છે ભગવાન છે બાકી બીજા ભગવાન તો હશે કોઈ જો નામ હશે ને તો નરી મળશે એ નક્કી વાત પાછો બાકી નકે કોઈ મળશે નહીં આ દેવ દર્શન બીજા દર્શન નથી કરી દેજો મહેરબાની કરી અને આ સતાને શરણે જાજો આ સતા ભગવાન બેઠા છે
બીજા ભગવાન છે એની યાદોમાં જાય. અને આ ભગવાન આવો તો સેવકને ધન્યવાદ આપો સાહેબ. આ સેવકે કેટલી મહેનત કરી, કેવું કર્યું છે વિચાર તો કરો. આજે એક દાતાવા પાદેવી છે ને તો એના લાકડા ભંગાઈ જાય છે, અને આજે આખો હોલ કરી દીધી છે. આખો હોલ વિચાર કરો, એનું જીવન કેવું સુધરશે. એના નહીં પણ એની પેઢી આખી ફાલી ફૂલી રહેવાની છે. આવો સત્તા વર્ષે મારો આશીર્વાદ છે, અને સંત બોલે એ ખરેખર ફૂલવાનું છે, નક્કી વાત છે. બોલો હસ્તે ભગવાન નક્કી છે. ओम श्री जय हंस निर्वाण नित्यम निर्विकारम निर्गुण श्लोम तिस्मै हंस निर्वाण नमः ज्ञान स्वरूपाकुर सथा अग्नि अतीत कलेवारम पंचकोत्री अवस्था विवेजितम तिस्मै हंस निर्वाण नमः अखंड देशादि परिषद शून्य भेदारी तिस्मै हंस એનું જ્યારે જાગૃત થયું છે ને ભજન ત્યારે આપણે બોલો સદગુરુદાસ બાપુ જય હો, હંસ સાહેબ બાપુ કી જય હો, કુંભારા બાપુ કી જય હો. આ સંતાની કક્ષા છે ભાઈ, અને આ સંતોએ ઘર ઘર જઈને આ જીવનનો ઉદ્ધાર કરવા માટે થઈ